જય ભીમ. નમો બુદ્ધાય સાથીઓ. ગઈકાલે અમારે જુનાગઢ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની એક બેઠક હતી. એ બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કરવાના હતા, જેમાંનો એક પ્રશ્ન મધુરમ સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો પણ હતો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે, 9 અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિઓ, કોર્પોરેટરો ચૂંટાયેલા, એમાં 2 કોર્પોરેટર, જેમાં રાવણભાઈ પરમાર અને ગીતાબેન રાજુભાઈ સોલંકી, એના સિવાય 7 કોર્પોરેટરો મુખ પ્રેક્ષક બની અને જાણે એમ કહેવાય કે એનું જમીર તો હું, એની જિંદગી ભાજપની દલાલી કરવામાં વિતાવી નાખી હોય એની જેમ બેઠા હતા. કોઈ બોલ્યા નહીં, પરંતુ આ 2 સભ્યો દ્વારા જે રજૂઆત કરવામાં આવીને ત્યારબાદ જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એને કાયમી રૂપે ત્યાં સ્થાપિત કરવાનો જે ઠરાવ કરવામાં આવ્યો છે, તે બદલ આ બંને કોર્પોરેટરનો હું અનુસૂચિત જાતિ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે સામાન્ય મુદ્દામાં એક મુદ્દો એવો મોખરે હતો કે જ્યાં ધારાગઢ દરવાજે અને સ્લમ વિસ્તારમાં જે લોકો રહે છે એના મકાનોનો ડિમોલેશન કરી અને પાડી નાખવામાં આવ્યું. એક કોર્પોરેટર હાથે પગે લાગીને કહેતો હતો કે ભાઈ આ માનવતાનો મુદ્દો છે, આમાં કોઈ ભાજપ કોંગ્રેસનો મુદ્દો નથી, આ પ્રજાનો મુદ્દો છે. આમાં આપણે તમામ ઠરાવ કરી અને આને વૈકલ્પિક વ્યવસ્થા મળે, એને વૈકલ્પિક જગ્યા મળે, એને રહેવાના ઘર મળે, એમાં આપણે સૌએ સાથે મળી અને આ પ્રજાને ન્યાય અપાવવો છે. પરંતુ અમે નજરે જોયું કે આ લોકોને કોઈ જમીર જ નથી. કોઈ સાહેબ એક સામાન્ય સભામાં કોઈ કોર્પોરેટરો જે ચૂંટાયેલા છે એમ કહે કે જે મળતિયાઓ ભાજપના છે એનો કોઈનો હાથ ઊંચો ના થયો. એટલે આપણે જનતાએ વિચારવાનું છે કે આવનારા સમયમાં જો આમને આમ રહ્યું તો આ લોકશાહી તો ઠીક છે, પણ તમને તમારા ઘરમાં રહેવા માટે પણ છે ને આ લોકો કેટલી હદે તમને નુકસાન કરી શકે છે. અને મારે તો ત્યાં સુધી કહેવું છે કે અનુસૂચિત જાતિના જે કોર્પોરેટરો હોય એને એમ હોય કે જો અમને ભાજપે જ આ દયા કરી છે ને અમને આ ભાજપ દ્વારા જ અમને આ બધું સન્માન મળ્યું છે, એ તમારી મૂર્ખામી ભરેલો એ વિચાર છે. કારણ કે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત અને સમાજ ના હોત તો તમને ત્યાં કોઈ બોધ્યો ભાઈ તમારો ભાવ ના પૂછત. પણ એમ કહેવાય ને કે નફટ પણ આની હદ વટાવી દીધી તમે. આ ના બોલવું પડે અને એ છતાંય કહેવું પડે કે ભાજપનો પીપુડી વગાડવાના ઘણા આગેવાનો છે. અને એ આગેવાનોને હું કહું છું કે તમે જ્યાં જાઓ, આ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં બાબા સાહેબને નામે તમે સમાજને ગુમરાહ કરવા નીકળ્યા હતા, તો હરામીઓ આ ભાજપનો તમે એમ કહો કે ભાજપનો પ્રમુખ આપણા સમાજનો બનાવ્યો છે, તો એ પ્રમુખે હજી સુધી રજૂઆત નથી કરી કે આ બાબા સાહેબનું સ્ટેચ્યુ છે એને કાયમી ત્યાં સ્થાપિત કરી દો. અને કાલે જનરલ બોર્ડમાં આ તમે જેને, મારે નથી કહેવું કે હું વિવાદમાં પડવા માગતો નથી, તમારા કર્યા તમે ભોગવો, પણ મને એટલી ખબર પડે કે આ 2 કોર્પોરેટરને ફરીવાર હું દિલથી સલામ કરું છું અને સમાજ વતી એને બિરદાવું છું કે જે કાલે જનરલ બોર્ડમાં જે એને હોબાળો મચાવ્યો અને એના પ્રશ્નોની રજૂઆત કરી અને એક સુખદ અંત આવ્યો. તો આ તમારે જોયા જેવું છે. તમે કેટલી હદે નાલાયકી કરો છો. તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે રોટલા ખાવ છો, ખરેખર તમે એ લાયક નથી. નફટ છે, થૂ છે તમારી જિંદગી ઉપર. અને અત્યાર સુધી હું શાંત બેઠો હતો, પણ જ્યાં સત્યની વાત આવે ત્યાં હું બોલીશ. તમને ખોટું લાગે, મરચાં મુકાય તો ભલે મુકાય, પરંતુ આ જે સત્ય છે એ ક્યાંય છુપાવવાનું નથી. જે સત્ય છે એ બોલવું જ પડે. એટલા માટે હવે અમારી ત્યાં ભલામણ હોય, વિનંતી હોય કે તમે સમાજનું નામ લઈને, હવે કે બાબા સાહેબનું નામ લઈને સમાજને છેતરતા નહીં. થવું છે તમારી જિંદગી ઉપર.
જય ભીમ, જય ભારત.